તહેવારો પહેલા મોદી સરકારની મોટી ગિફ્ટ, જીએસટી કાઉન્સિલનો નિર્ણય, હવે માત્ર 2 સ્લેબ 12 અને 28% જીએસટી સ્લેબ રદ, 5% અને 18% પર જ લાગશે જીએસટી. આપણે જણાવી દઈએ, રાજકોટ પોલીસ પર ફરી ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. જ્યારે રાજકોટ પોલીસના ઉપર ગંભીર આક્ષેપો ઉઠતા તંત્ર ખોરવાઈ ગયું છે. આત્મહત્યાનો પ્રયાસ, માતાનો આક્ષેપ, પોલીસ કર્મીઓએ યુવતીને માર માર્યો અને ફેક આઈડીના કેસમાં પોલીસ પર આરોપીઓનો પક્ષ લેવાનો આરોપ. ડીસામાં ડુપ્લિકેટ ચલણી નોટોની ફેક્ટરી ઝડપાઈ છે. એલસીબીને છાપો, લાખો રૂપિયાની ચલણી નોટો કબજે. બોયરામાં ચાલતી ફેક્ટરીમાંથી 2 શખ્સોની ધરપકડ. ગૃહ રાજ્યમંત્રી સંઘવી વડોદરામાં 20 ગણેશ મંડળે પહોંચ્યા. ધોધમાર વરસાદ વચ્ચે ઉઘાડા પગે દર્શનાર્થી મુલાકાત. ઓપરેશન સિંદૂર થીમ પર અદભુત ડેકોરેશનનો આનંદ લીધો. ભાવનગર સિવિલના રેસિડેન્ટ ડોક્ટરનો આત્મહત્યાનો પ્રયાસ. પ્રથમ વર્ષના તબીબ સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી. માતા પિતાને સંબોધી લખેલી ચિઠ્ઠીમાં મળી આવી. હક માંગવા નીકળેલા નિર્દોષ કામદારો પર પોલીસનો બળપ્રયોગ. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલી અમાન ઇન્ડસ્ટ્રીઝનો મામલો. છેલ્લા 25 દિવસથી કામદારોએ કંપનીમાં બાયો ચડાવી. જસદણ પાલિકાની ડમ્પિંગ સાઇટ પર કરોડોનો ભ્રષ્ટાચાર. નબળી ગુણવત્તાના કામ છતાં 2 કરોડથી વધુનું ચૂકવણું. કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલીભગતની શંકા. ડભોઈમાં શિક્ષકને હરકતથી શિક્ષણ જગતમાં ખળભળાટ. વિદ્યાર્થીને તમાકુ ચા મંગાવ્યા. વિડીયો વાયરલ. આચાર્ય સ્વીકારી ભૂલ અને માફી માંગી. ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ. ગત રાત્રે 2.95 લાખ ક્યુસેક પાણી છોડાયું. ડભોઈના 7 અને શિનોરમાં 8 ગામે એલર્ટ જાહેર. મામલતદારે તલાટી કમ મંત્રીને ગામમાં રહેવાની સૂચનાઓ આપી. મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી. કડાણામાં 2 કલાકમાં 48 mm વરસાદ. સંતરામપુર ખાનપુરમાં પણ ધોધમાર વરસાદ. 4 થી 8 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની શક્યતા.